નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય તરફ હવે 1, 2, 3 નહીં પરંતુ 5 લો પ્રેશર સિસ્ટમો છે એ બનતી જોવા મળી રહી છે। આજે વીજળીના કડાકા ભડાકા સંભળાઈ રહ્યા છે। ભારેથી અતિ ભારે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે, જેમાં પવનની ગતિ લગભગ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ફૂંકાઈ શકે છે। અને આજ રાત્રિ દરમિયાન ગુજરાત રાજ્યના જે પૂર્વના ભાગો છે, જામનગર દ્વારકાના ભાગો છે, એ વિસ્તારોની અંદર વરસાદ પડશે। સાથે સાથે કચ્છ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ પડશે। આજે વહેલી સવારથી જ ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદીય સિસ્ટમનો ઘેરાવો બન્યો હતો, એ પ્રમાણેનો વરસાદ પણ પડ્યો છે અને વીજળીના કડાકા ભડાકા પણ થયા છે અને પવનની ગતિ પણ આજ બપોરે છે એ વધારે ફૂંકાણી હતી એવા સમાચાર સામે આવી રહ્યા છે। ઘણા બધા મિત્રો એવી કમેન્ટ કરી રહ્યા છે કે એમના વિસ્તારોની અંદર હવે વરસાદ છે એ પડવાનું શરૂ થઈ ગયું છે, ચોમાસું શરૂ થઈ ગયું છે। પરંતુ તમને હવે જણાવી દઈએ, ગુજરાત રાજ્યના જાણીતા હવામાન વિભાગ IMD ડિપાર્ટમેન્ટ એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગામી 24 કલાક માટે ફરી એક વખત નવી મોટી આગાહી કરી દેવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યના જે નીચાણવાળા વિસ્તારો હશે ત્યાં પાણી ભરાશે અને પાણીનું પૂર પણ આવશે, તેમજ જે અતિવૃષ્ટિ સર્જાય એ માટેની પણ આગાહી કરી દેવામાં આવી છે। હવે પછીના 24 કલાક માટે ગુજરાત રાજ્યમાં કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે એ તમને જણાવીએ। મિત્રો, આજે દિવસ દરમિયાન ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર 8 ઇંચ સુધીના વરસાદ નોંધાણાની છે એ અત્યારે માહિતી મળી રહી છે, જેમાં જામનગર, થાણ, દ્વારકા તેમજ પોરબંદર, જૂનાગઢ આ વિસ્તારોની અંદર તો વરસાદ પડ્યો છે। સાથે સાથે ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારથી લઈ અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, જેમાં ભાવનગરથી ઉના લાગુના વિસ્તારો હોય કે પછી વેરાવળ, ગીર સોમનાથના વિસ્તારો હોય, આ તમામ વિસ્તારોની અંદર આજ દિવસ દરમિયાન વરસાદ પડ્યો છે। રાત્રે પણ 10 વાગ્યાની આજુબાજુ ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને તમામ વિસ્તારોની અંદર વરસાદ પડશે। હવે પછી મિત્રો, આજે રાત્રિ દરમિયાન તો સમાચાર માહિતી સ્વરૂપે જોશું, પરંતુ આવતીકાલે વહેલી સવારથી જ ગુજરાત રાજ્યમાં ફરી વખત ઘોર અંધકાર જોવા મળશે અને ધોધમાર વરસાદ ગુજરાત રાજ્યમાં આવતીકાલે પડશે। એટલે કે આવતીકાલ એટલે કે મિત્રો 18 તારીખના રોજ વહેલી સવારથી જ ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વના ભાગોથી લઈ અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડવાની આગાહી કરી દેવામાં આવી છે। જે 3 દિવસની આગાહી હતી તેમાં 16, 17 અને 18 આ 3 દિવસની આગાહી કરવામાં આવી છે, જેમાં 2 દિવસમાં વરસાદ છે લગભગ સિઝનનો વરસાદ ગણીએ તો લગભગ છે એ સિસ્ટમ જે વરસાદની સક્રિય થઈ છે અને આ સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાત રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ બની હતી અને એ લો પ્રેશર સિસ્ટમના ઘેરાવાના કારણે અત્યારે વરસાદ છે વરસી રહ્યો છે। ચોમાસાની ઋતુની શરૂઆત હવે પછી થવાની શરૂ થઈ ગઈ છે। નૈઋત્યનું ચોમાસું ગુજરાત રાજ્યના દરિયાકાંઠા સુધી પહોંચી ગયું છે અને હવે પછી આગળ વધશે, એટલે કે અમદાવાદ લાગુના વિસ્તાર, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ મહેસાણાના વિસ્તાર અને ઉદયપુર, છોટાઉદેપુર કે પછી ઉપલેટા, ધોરાજીના વિસ્તારો હોય તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે। તમારા સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે જ્યાં એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, અમુક વિસ્તારોની અંદર તો રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને ઘણા બધા જે વિસ્તારો છે એમાં યલો એલર્ટ સુધીના જે સિગ્નલ છે એ આપી દેવામાં આવ્યા છે। હવે પછીની 24 કલાક છે ભારેથી અતિ ભારે રહેવાની છે। આગામી 3 દિવસ માટે પણ વરસાદ છે એ ખાબકવાનો છે અને હવે વરસાદ વાવણી લાયક વરસાદ પડવાની સંભાવના અત્યારે દર્શાવવામાં આવી રહી છે। છેલ્લા 2 દિવસથી જે વરસાદ ગુજરાત રાજ્ય તરફ વરસ્યો હતો, એટલે કે ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર, તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો હતો। સાથે સાથે એક નવું વાવાઝોડું પણ છે એ આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। એ વાવાઝોડું કઈ તારીખે અને કયા વિસ્તારમાંથી આવશે એ પણ તમને આજના વિડીયોના અંત સુધીમાં જણાવીશું। ખાસ કરીને આજનો વિડીયો છેલ્લે સુધી જોજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી દરેક અપડેટ છે તમને પલે પલની દરરોજ છે એ મળતી રહે। હવે પછી છે મિત્રો આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા કે હવે સુરત લાગુના વિસ્તારોની અંદર તો વરસાદ પડી ગયો છે। વેરાવળ, ગીર સોમનાથ અને જૂનાગઢ, અમરેલીના વિસ્તારોની અંદર પણ ભૂકા બોલાવી દીધા છે વરસાદે। સાથે સાથ જસદણ, રાજકોટ, ચોટીલા, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી તેમજ જામનગર, સલાયા, ભાણવડ, દ્વારકા આ વિસ્તારોની અંદર પણ આજે વરસાદ પડ્યો છે અને આજે રાત્રિ દરમિયાન એ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડશે। એ સાથે જ
કચ્છ લાગુના વિસ્તારો કે જ્યાં સિઝનનો વરસાદ છે એ મિત્રો શરૂ થવાને હવે ગણતરીની કલાકો જ બાકી છે, જેમાં ગાંધીધામ, માંડવી, ભાડવી તેમજ નલિયા, રાપર, ખાવડા, લખપત આ વિસ્તારોની અંદર છે એ ચોમાસું બેસી જશે અને હવે વરસાદ પડશે। આ સાથે જ મિત્રો સેટેલાઇટ પિક્ચર જોઈએ તો સેટેલાઇટ વ્યૂ પિક્ચરની અંદર તમારા સ્ક્રીન ઉપર જે સિમ્બોલ દર્શાવવામાં આવ્યો છે, એટલે કે જે સિગ્નલ દર્શાવવામાં આવ્યા છે એમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે અને ગુજરાત રાજ્યના કચ્છ લાગુના વિસ્તાર અને પૂર્વ ગુજરાતના જે ભાગો છે ત્યાં અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને વાદળોનો ઘેરાવો પણ બન્યો છે, જેમાં વરસાદ અત્યારે પડી રહ્યો છે। લગભગ 10 ઇંચ સુધીના વરસાદની પણ અત્યારે છે આગાહી કરી દેવામાં આવી છે। 10 થી લઈ અને 15 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને એક સૌથી મોટી સંભાવના દર્શાવવામાં આવી રહી છે, જેમાં મિત્રો આગામી 4 દિવસ માટે એટલે કે 17, 18, 19, 20 અને 21 લગભગ 5 દિવસની આગાહી કરી દેવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, પાટણ તેમજ મહેસાણા, સાબરકાંઠાના વિસ્તારોની અંદર ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ અને મિત્રો વડોદરા, પંચમહાલ, દાહોદ તેમજ મહીસાગર, છોટાઉદેપુર અને આ સાથે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી અને મિત્રો વલસાડ, તાપી, દાદરનગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર અને રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવ આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેમાં અમુક વિસ્તારોની અંદર રેડ એલર્ટ, અમુક વિસ્તારોની અંદર ગ્રીન એલર્ટ અને અમુક વિસ્તારોની અંદર તો ઓરેન્જ અને યલો એલર્ટ સુધીના છે એ સિમ્બોલ દર્શાવવામાં આવ્યા છે, એટલે કે સિગ્નલો દર્શાવવામાં આવ્યા છે। જેમાં બનાસકાંઠાની વાત કરવામાં આવે તો તીવ્રતા શક્યતા છે, જેમાં 17 તારીખ, 18 તારીખ, 19, 20 અને 21 આ 5 દિવસ છે એ ધોધમાર અતિભારે વરસાદ પડશે। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો કે જ્યાં મિત્રો રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને મુંબઈ મહારાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોથી આગળના જે વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર પણ હવે પછી ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટના સિમ્બોલો દર્શાવી દેવામાં આવ્યા છે। રેડ એલર્ટ સુધીના તો સિમ્બોલ અત્યારે દર્શાવવામાં આવ્યા છે। ગાંધીનગર અને ગાંધીધામ આ બંને વિસ્તારોની અંદર પણ વરસાદ છે ખાબકવાને લઈને એક સૌથી મોટી આગાહી કરવામાં આવે છે, જેમાં હવે પછીનો વરસાદ છે સિઝનનો લગભગ 100% વરસાદ પડશે। નીચાણવાળા વિસ્તારોની અંદર છે એ હવે મિત્રો નદીઓની અંદર ઘોડાપૂર આવશે, સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર ધોધમાર વરસાદ જે પડવાની આગાહી કરવામાં આવી છે એ 22 તારીખ સુધી કરવામાં આવી છે। 21 તારીખથી 22 તારીખ વચ્ચે જો ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી જાય તો 22 તારીખથી ગુજરાત રાજ્યમાં ચોમાસાની શરૂઆત થવાને લઈને પણ એક મોટી આગાહી કરી દેવામાં આવી છે। હવે પછીના ગણતરીના કલાકોની અંદર દક્ષિણ ગુજરાતના ભાગો સિવાય મધ્ય પૂર્વના ભાગો અને ઉત્તર પૂર્વના ભાગો, જેમાં ઉદયપુર, ખવાડ તેમજ મિત્રો અહેમદાબાદ, મહેસાણા, પાલનપુર, ડુંગરપુર, મદ્રાસર, દાહોદ આ સાથે સાથે મિત્રો જે બનાસકાંઠા, સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતના પૂર્વના ભાગોના વિસ્તારની વાત કરીએ તો વડોદરા તેમજ બોડેલી છે, ગોધરા છે, નડિયાદ છે, ધોળકા, લુણાવાડા અને ધાણાદ આ વિસ્તારોની અંદર વરસાદ અત્યારે પડી રહ્યો છે। ખંભાતમાં પણ વરસાદે છે ભૂકા બોલાવ્યા છે। જામનગર લાગુના વિસ્તારોની વાત કરવામાં આવે તો મિત્રો જામનગર લાગુના વિસ્તારોની અંદર કામડિયાલા, લાવપુર, ખાવડા છે, ભાણવડ છે, ભાટિયા છે, દ્વારકા છે, ઓખા, જામનગર, ધ્રોળ, સાવડી આ વિસ્તારોની અંદર તો મિત્રો લગભગ 5 ઇંચ સુધીના વરસાદ પડવાની પણ એક મોટી આગાહી કરી દેવામાં આવી છે। હવે પછીના ગણતરીના કલાકોની અંદર મિત્રો આ તમામ વિસ્તારોની અંદર રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે। આપણે જેમ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે નકશા જોઈ રહ્યા છે, ઉદયપુરના વિસ્તારો, વેરાવળ, અમદાવાદ અને જામનગરના વિસ્તારોની અંદર તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તારીખ 18 તારીખના રોજ જોઈએ તો મિત્રો ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે ભાગો છે, ઉત્તર પૂર્વીય ભાગોની વચ્ચે છે એ અત્યારે વરસાદી સિસ્ટમ પહોંચી હોય એવું લાગી રહ્યું છે અને હવે નીચાણવાળા જે વિસ્તારો છે એટલે કે ગુજરાત રાજ્યના મુંબઈ મહારાષ્ટ્રના સ્થિત બોર્ડર લાગુ વિસ્તારો છે, જેમાં વલસાડ, વાપી, સેલવાસ તેમજ બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારો સિવાય મહેસાણા અને અમદાવાદના વિસ્તારોની અંદર તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ઉત્તર પૂર્વના ગુજરાતની વાત કરીએ, સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની પણ વાત કરી લઈએ તો મહુવા, ઉના, વેરાવળ, જૂનાગઢ, પોરબંદર આ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, ગીર સોમનાથના વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર પણ વરસાદ છે ભૂકા બોલાવશે અને ધોધમાર વરસાદ પડશે। લગભગ 24 કલાકની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે, જેમાં 18 તારીખના રોજ છે ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર ફરી એક વખત વરસાદ છે એ પડતો જોવા મળશે। એ પછી નવી આગાહી દર્શાવવામાં આવશે તો મિત્રો એ પણ તમને આજ અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી માહિતી મળી જશે।
સમાચાર સ્વરૂપે અપડેટ મળી જશે. પરંતુ એ પહેલાં તમારા વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે કે શું એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો તમારા વિસ્તારનું નામ અને તમે કયા જિલ્લા કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ માટેની જે માહિતી છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેમાં અમે આવનારા સમયની અંદર ફરી એક વખત છે એ તમારા વિસ્તારની છે એ અપડેટ આપતા રહીશું. ત્યાં સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને દરેક મિત્રો સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને શેર પણ કરી દેજો, જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી માહિતી છે એ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહે.